ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઓનલાઈન લર્નિંગમાં આપનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચર દરમિયાન આપણે નર પ્રજનન તંત્રની શરૂઆત કરી ચૂક્યા હતા અને એની અંદર મેં તમને શુક્રપિંડ એની આખી રચના શુક્રપિંડની આખી રચના ડિટેલમાં સમજાવી દીધી હતી. શુક્રપિંડ વિશે થોડું બેઝિક વસ્તુ યાદ કરાવી દઉં કે શુક્રપિંડ એ વૃષણકોથળીમાં આવેલા છે. કેમ તો 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઓછું મળે એટલા માટે, જે શુક્રકોષ જનન માટે જરૂરી છે બોડી કરતાં. પછી શુક્રપિંડનો ઉભોછેદ સમજાયો. સઘન આવરણ દ્વારા આવી અંદર શુક્રપિંડ ખંડિકાઓ આવેલી 250 જેટલી, એકની અંદર 1 થી 3 જેટલી શુક્રોત્પાદક નલિકાઓ આવેલી. શુક્રોત્પાદક નલિકાઓની અંદર 2 પ્રકારના કોષો હોય, એક નર જનન માતૃકોષો હોય અને શુક્રકોષો હોય, પ્લસ સર્ટોલી કોષો હોય. ઓકે, સર્ટોલી કોષો વિકાસ પામતા શુક્રકોષોને પોષણ પૂરું પાડે અને એ સિવાય શુક્રોત્પાદક નલિકાઓની વચ્ચેના અવકાશમાં આંતરાલીય કોષો આવેલા હોય, લેડિંગ કોષો હોય, જે એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરે. તો ટૂંકમાં એ બધું સમજ્યા હતા. પછી ઉભોછેદ મેં જે આકૃતિનો બતાવ્યો તો એની અંદર જો યાદ હોય તો એની અંદર આપણે શુક્રપિંડ ખંડિકાઓ હતી ઘણી બધી. એમાં શુક્રોત્પાદક નલિકાઓ જે બધી ખુલી જતી હતી વૃષણજાળમાંથી શુક્રવાહિકાઓ દ્વારા અધિવૃષણ નલિકામાં અને અધિવૃષણ નલિકાથી શુક્રવાહિનીની અંદર. છેલ્લે મેં આટલે હું અટક્યો હતો કે આ બધી સહાયક નલિકાઓ કહેવાય. ઓકે, તો અહીંયા આજે મેં 2 દેખાવ અહીંયા ડ્રો કર્યા છે. નર પ્રજનન તંત્રના 2 દેખાવ અહીંયા ડ્રો કરેલા છે. જેમાં ઉપરનો દેખાવ છે એ પાર્શ્વીય દેખાવ છે, નર પ્રજનન તંત્રનો પાર્શ્વીય દેખાવ, જ્યારે નીચેનો જે દેખાવ છે નર પ્રજનન તંત્રનો અગ્રીય દેખાવ છે. હવે એક્ઝામમાં આ અથવા આ કોઈ એક આકૃતિ ડ્રો કરવાની પૂછાય. ભાઈ નર પ્રજનન તંત્ર દોરવાનું કીધું હોય તો સ્પષ્ટતા ના કરી હોય તો તમે અગ્રીય દેખાવ કે પાર્શ્વીય દેખાવ ગમે તે ડ્રો કરી શકો. પણ સ્પષ્ટતા કરીને કીધું હોય કે પાર્શ્વીય દેખાવ ડ્રો કરો તો આ જ ડ્રો કરવો પડે, અગ્રીય દેખાવ ડ્રો કરો તો આ જ ડ્રો કરવો પડે. ઓકે, 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકાય. નર પ્રજનન તંત્રની રચના સમજાવો. ઓકે, ચલો તો હવે આની અંદર જુદી જુદી રચનાઓ પહેલા હું તમને સમજાવી દઉં. એમાં આ ભાગ એ શિશ્નનો ભાગ છે. ઓકે, આ શિશ્ન છે. આ ભાગ વૃષણકોથળી છે. એની અંદર આવેલો આ શુક્રપિંડ છે. એના ઉપર આવેલી આ અધિવૃષણ નલિકા છે. ચલો, ત્યાર પછી અધિવૃષણ નલિકામાંથી ડેવલપ થતી આ શુક્રવાહિની છે. શુક્રવાહિની મૂત્રાશયની ફરતે લૂપ બનાવીને આગળ એક પહોળા છેડામાં ખુલી જાય છે, જે શુક્રાશય બનાવે છે. આ મૂત્રાશય છે. મૂત્રાશયમાંથી નીકળતી આ નળી બરાબર મૂત્રમાર્ગ કહીશું. મૂત્રમાર્ગની અંદર આ શુક્રાશય એક નલિકા સ્વરૂપે ખુલી જાય છે, જેને સ્ખલન નલિકા કહેવાય. શુક્રાશય એ સ્ખલન નલિકા સ્વરૂપે મૂત્રમાર્ગની અંદર ખુલી જાય છે. ચલો, ત્યાર પછી આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે, જે મૂત્રાશયના પાયાના ભાગે આવેલી છે. પ્રોસ્ટેટ ગ્રંથિ પણ નાની નાની અસંખ્ય નળિકાઓ દ્વારા એ આ મૂત્રમાર્ગની અંદર ખુલતી હોય, એટલે આ જે મૂત્રમાર્ગ છે એને પ્રોસ્ટેટિક મૂત્રમાર્ગ કહેવાય. કારણ કે પ્રોસ્ટેટ ગ્રંથિ એ પણ અસંખ્ય નાની નાની નલિકાઓ દ્વારા એની અંદર ખુલી જતી હોય. ચલો, ત્યાર પછી સહેજ આગળ આવશે એટલે સ્ખલન નલિકા ખુલી જશે અને ત્યાર પછી સહેજ આગળ આવશે એટલે એની બંને પાર્શ્વ બાજુએ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ અથવા કાઉપરની ગ્રંથિ આવેલી છે. ઓકે, આ જે છે એ મળદ્વાર છે, આ મળાશય છે અને આ આપણો કરોડ સ્તંભ છે, કરોડ સ્તંભ. ઓકે, તો હવે આ શિશ્નનો ભાગ છે, શિશ્નાગ્ર, અને અહીંયા ડ્રો કરવું હોય તો આ અગ્ર ત્વચા એવું કહી શકાય. શિશ્નાગ્ર ત્વચા, જેને આપણે ફાઇમોસિસ અથવા તો ફોરસ્કિન, ફોરસ્કિન તરીકે ઓળખીએ છીએ, શિશ્નાગ્ર ત્વચા. એટલે આ આકૃતિની અંદર અહીંયાથી આટલું શીખવાનું છે, ખાસ ધ્યાન રાખજો. આટલું શીખવાનું છે અહીંયા આકૃતિમાં કે શુક્રપિંડ એની અંદર જે શુક્રકોષો બનશે. આગળ મેં તમને સમજાવ્યું કે કઈ રીતે શુક્રકોષો બને. તો શુક્રકોષ જનનની પ્રક્રિયા શુક્રોત્પાદક નલિકાઓમાં થાય. શુક્રોત્પાદક નલિકાઓમાંથી જશે વૃષણજાળમાં. વૃષણજાળમાંથી વાસા એફરન્શિયા એટલે કે શુક્રવાહિકાઓ. શુક્રવાહિકાઓ એ ખુલી જશે અધિવૃષણ નલિકાની અંદર. આ રહી અધિવૃષણ નલિકા. ચલો, હવે અધિવૃષણ નલિકા એ ઇગ્વિનલ કેનાલમાંથી ઉદરની અંદર એન્ટર થશે.
આ ભાગ એ ઇગ્વિનલ કેનાલ કહેવાશે, આટલો ભાગ ઇગ્વિનલ માર્ગ અથવા ઇગ્વિનલ કેનાલ, ત્યાંથી એ ઉદરમાં એન્ટર થશે અને ઉદરમાં એન્ટર થઈ શુક્રવાહિની એટલે આગળ જતા એ એક પહોળા છેડામાં ખુલી જાય. આ પહોળો છેડો બરાબર શુક્રાશય કહેવાય, સેમિનલ વેસિકલ. ઓકે, અને એ શુક્રાશય શુક્રાશય રસ પ્લસ આ જે શુક્રવાહિનીમાંથી આવેલા શુક્રકોષો, આ બંને વસ્તુ એ એક બીજી નળી સ્ખલન નલિકા એના દ્વારા મૂત્રમાર્ગમાં ખુલી જાય. હવે આ મૂત્રાશય છે, મૂત્રાશયની નીચે આવેલો આ માર્ગ મૂત્રમાર્ગ કહેવાય. એમાં પ્રોસ્ટેટ ગ્રંથિ એ અસંખ્ય નાની નાની નળીઓ દ્વારા ખુલતી હોય એ પ્રોસ્ટેટ નલિકાઓ કહેવાય પાછી એને. અને ત્યારબાદ એ આગળ વધે એટલે આ પહેલા તો અહીંયાથી ખાલી મૂત્ર જ આવશે નીચે, ચલો ત્યાર પછી પ્રોસ્ટેટિક મૂત્રમાર્ગ આ વચ્ચેનો છે એ ભાગમાં પ્રોસ્ટેટ ગ્રંથિ એ ઘણી બધી નાની નાની નલિકાઓ દ્વારા પોતાનો સ્ત્રાવ ઠાલવશે. સેજ નીચે આવશે એટલે સ્ખલન નલિકા પોતાનો સ્ત્રાવ ઠાલવશે, સેજ નીચે આવશે એટલે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ પોતાનો સ્ત્રાવ ઠાલવશે. ઓકે, અને હવે અહીંયાથી આ જે નળી છે આખી કે જે સ્નાગ્ર સુધી જતી રહેશે, આ નળી આખી એને આપણે કહીશું હવે મૂત્રજનન માર્ગ. મૂત્રજનન માર્ગ કેમ? તો અહીંયા આ જ રસ્તે મૂત્રનું પણ વહન થશે અને આ જ રસ્તે જરૂર પડતા શુક્રકોષોનું પણ વહન થશે. ઓકે, એટલે એને મૂત્રજનન માર્ગ તરીકે ઓળખવામાં આવશે. એટલે બંનેનું વહન અલગ અલગ રીતે થાય. મૂત્ર એ પણ અમુક સમય વહન પામશે કે જ્યારે મૂત્ર ત્યાગ કરવાનો છે, અને શુક્રકોષો એ અમુક સમય વહન પામશે જ્યારે એ વીર્ય સ્ખલન કરવાનું છે ત્યારે. એટલે ટૂંકમાં બંને મિક્સ થઈને ના આવે, ક્યારેય બંને અલગ અલગ આવે, પણ જરૂર પડતા એ જ રસ્તેથી મૂત્ર પણ જાય છે, જરૂર પડતા એ જ રસ્તેથી શુક્રકોષો પણ જાય છે એટલા માટે. ઓકે, ચલો હવે આ જે દેખાવ છે અગ્રીય દેખાવ છે. અગ્રીય દેખાવમાં બંને શુક્રપિંડ, ચલો એની સપાટી સાથે ચોટેલી આ અધિવૃષણ નલિકા, ત્યાર પછી આ જે થઈ શુક્રવાહિની થઈ, શુક્રવાહિની આગળ જતા જેમાં ખુલી જાય એ ભાગ એ શુક્રાશય, આ શુક્રાશય છે બંને બાજુએ. ત્યારબાદ નીચે આ બંને એ આખી ગ્રંથિ પ્રોસ્ટેટ ગ્રંથિ છે, નીચેનો ભાગ આ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે. બરાબર, અહીંયા મેં બતાવ્યું નથી પણ આ ભાગ એ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ કહેવાશે અથવા કાઉપરની ગ્રંથિ કહેવાશે. ચલો ત્યારબાદ આખો જે માર્ગ બની ગયો એને મૂત્રમાર્ગ કહીશું અથવા મૂત્રજનન માર્ગ કહીશું. આ શીશનાગ્રનો ભાગ છે, આ અગ્રત્વચા છે, આ શીશનર છે આખું. ઓકે, અને આ મૂત્રાશય છે, એની અંદર આ મૂત્રવાહિની ખુલી જાય છે. અહીંયા પણ મેં આ ઉપર મૂત્રવાહિની બતાવેલી છે. એટલે હવે આ આકૃતિ પ્લસ આ જે માહિતી છે એને આખી સમજીએ તો આવું થાય કે નર પ્રજનન તંત્ર એની અંદર સહાયક નલિકાઓની અંદર સમાવેશ થશે વૃષણજાળ, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા અને શુક્રવાહિની. ભલે ઉલ્લેખ છે પણ એટલું ક્લિયર આપેલું નથી ચોપડીમાં, પણ મેં તમને કાલે આકૃતિ દર્શાવી અને એકદમ ક્લિયર બતાવ્યું. વૃષણજાળ કોને કહેવાય, શુક્રવાહિકાઓ કોને કહેવાય, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની. ચલો શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકાઓ એ શુક્રવાહિકાઓમાં વૃષણજાળ મારફતે ખુલે છે. એટલે પહેલું આ થયું શુક્રોત્પાદક નલિકાઓ, પછી વૃષણજાળ અને પછી શુક્રવાહિકાઓ, જે હું કાલે સમજાવી ચૂક્યો છું. શુક્રવાહિકાઓ એ શુક્રપિંડમાંથી બહાર નીકળી અને દરેક શુક્રપિંડની પશ્ચ સપાટીએ સ્થાન પામેલ અધિવૃષણ નલિકામાં ખુલે છે. આ શુક્રપિંડ એની પશ્ચ સપાટી ઉપર સ્થાન પામેલ અધિવૃષણ નલિકા, જ્યાં શુક્રવાહિકાઓ ખુલી જશે. શુક્રવાહિકાઓને વાસા એફરન્શિયા તરીકે ઓળખવામાં આવશે. આ અધિવૃષણ નલિકા એ શું છે? તો અધિવૃષણ નલિકા 6 મીટર લાંબી નળી છે. જુઓ, ખાસ ધ્યાન રાખજો, બધું લખેલું નથી પણ હું બોલું છું. અધિવૃષણ નલિકા 6 મીટર લાંબી નળી છે. શુક્રપિંડની સપાટીને, યસ મારી ભૂલ નથી થતી, 6 મીટર, સેન્ટીમીટર નહીં, 6 મીટર લાંબી નળી. ઓકે, અને એ શુક્રપિંડની સપાટીને ખૂબ નિકટતાથી ચોટેલી હોય છે અધિવૃષણ નલિકા. પ્લસ બીજું કે આ અધિવૃષણ નલિકા જાતીય ઉત્તેજનાની સ્થિતિમાં એ આ પ્રમાણે સંકોચાય છે અને એની અંદર હંગામી ધોરણે શુક્રકોષોનો સંગ્રહ થતો હોય છે. અધિવૃષણ નલિકામાં ઘણી વખત એ આ સંગ્રહ એ 1-2 મહિના સુધીનો કે પછી એના કરતાં પણ વધુ સમય સુધીનો સંગ્રહ હોય છે. અધિવૃષણ નલિકા એની અંદર શુક્રકોષો જે છે એ તરવાની ક્ષમતા પ્રાપ્ત કરતા હોય છે. એ બધું તમે આગળનું તમને સમજાવીશ જ્યારે સહાયક ગ્રંથિઓ આવશે એમાં. પણ આ અધિવૃષણ નલિકા જે છે એ 6 મીટર લાંબી નળી થઈ, પ્લસ શુક્રપિંડની સપાટીને એકદમ નિકટતાથી ચોટેલી નળી થઈ, પ્લસ આ જાતીય ઉત્તેજનાની સ્થિતિમાં અધિવૃષણ નલિકાની દિવાલ સંકોચાય છે.
આપણ ધ્યાન રાખીશું અને અધિવૃષણ નલિકા આગળ જતા શુક્રવાહિનીમાં ખુલી જાય છે. ઓકે, એટલે આ અધિવૃષણ નલિકા, આ શુક્રવાહિની. એટલે અહીંયા મેં લખ્યું છે કે અધિવૃષણ નલિકા ઉદરમાં ઉપરની તરફ શુક્રવાહિની તરીકે આગળ વધે છે. આમ શુક્રવાહિની તરીકે આગળ વધે અને એ ઉદરમાં કયા રસ્તેથી જશે? તો આ રસ્તેથી. આને કહેવાય ઇગ્વિનલ કેનાલ અથવા ઇગ્વિનલ માર્ગ. ઓકે, એટલે અહીંયા મેં લખ્યું છે કે શુક્રવાહિની તરીકે આગળ વધે છે અને મૂત્રાશયની ઉપર પાશ બનાવે છે. પાશ એટલે લૂપ. આ પ્રમાણે મૂત્રાશયની ફરતે લૂપ બનાવે છે એવું કહેવાય. ઓકે, તેની સાથે શુક્રાશયની નલિકાઓ જોડાઈ મૂત્રમાર્ગમાં સ્ખલન નલિકા તરીકે ખુલે છે. એટલે આ શુક્રાશયની નળી એના સાથે જોડાઈ એટલે હવે આ જે નળી બની આને સ્ખલન નલિકા કહીશું. જો બહુ ક્લિયર રાખજો, આ શુક્રવાહિની છે, આ શુક્રાશય છે, બંને ભેગા થઈ સ્ખલન નલિકા સ્વરૂપે મૂત્રમાર્ગની અંદર ખુલી જાય છે. ઓકે, ચલો પછી આ નલિકાઓ એ શુક્રકોષોનો સંગ્રહ અને શુક્રપિંડથી મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ વહન કરાવે છે. આ બધી નલિકાઓ જે પણ વાત કરી આપણે શુક્રકોષોનો સંગ્રહ કરે છે અમુક જેવી કે અધિવૃષણ નલિકા. ઓકે, અને અમુક નલિકાઓ જે છે શુક્રપિંડથી મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ શુક્રકોષોનું વહન પણ કરાવતી હોય છે. એટલે આ શુક્રપિંડથી મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ શુક્રકોષોનું વહન અલ્ટિમેટલી શુક્રકોષો શરીરની બહાર કાઢવાના છે. એટલા માટે મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે. આ મૂત્રમાર્ગની વાત કરી લીધી હવે. અને શિશ્ન દ્વારા આગળ વધી અહીંયાથી આગળ એટલે શિશ્નની અંદર આવશે ત્યારે એને મૂત્રજનન માર્ગ કહીશું. એમાં પહેલી કઈ નળી ખુલી? પહેલી કઈ ગ્રંથિનો સ્રાવ આવ્યો? પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્રાવ. બીજો શુક્રાશયનો સ્રાવ. ત્રીજો બલ્બોયુરેથ્રલનો સ્રાવ. ખાસ ધ્યાન રાખીશું આ. ઓકે, તો આ નલિકાઓ મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે અને શિશ્ન દ્વારા આગળ વધી મૂત્રમાર્ગ મુખથી ઓળખાતા છિદ્ર દ્વારા બહાર ખુલે છે. ઓકે, એટલે આ જે છે આને આપણે કહી દઈશું મૂત્રમાર્ગ મુખ, યુરેથ્રલ મીટસ તરીકે ઓળખવામાં આવશે. મૂત્રમાર્ગ મુખ આ રસ્તો જ એવો છે કે જ્યાંથી શુક્રકોષો પણ નીકળે છે અને આ જ રસ્તેથી મૂત્ર પણ શરીરમાંથી બહાર નીકળતું હોય છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આ બધી નળીઓ એ કેવી રીતે શુક્રકોષોને બહાર લાવે છે, કોના પછી કોનો ક્રમ આવ્યો, એ બધી માહિતી આપણે અહીંયા સમજ્યા. ઓકે, હવે આપણે આગળ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે નર પ્રજનન તંત્રના જે બાકીના ભાગ છે એની ચર્ચા કરવા માંગીએ છીએ. અને એમાં જે ભાગ છે હવે એ છે શિશ્ન, જેને પેનિસ તરીકે ઓળખવામાં આવે છે ઇંગ્લિશમાં. શિશ્ન એને ઇંગ્લિશમાં પેનિસ તરીકે ઓળખીશું. તો શિશ્ન એ નરનું બાહ્ય જનનાંગ કહેવાશે. બાહ્ય જનનાંગ અથવા બાહ્ય જનનેન્દ્રિય તરીકે પણ ઓળખવામાં આવશે, જે શરીર સાથે ચોંટેલું છે. અને મેં તમને કીધું એ પ્રમાણે કે એ જે ભાગે શરીર સાથે ચોંટેલું છે ત્યાં અંદર એક માર્ગ આવેલો હોય છે કે જે વૃષણકોથળી અને ઉદરગુહા બેને કનેક્ટ કરે છે. એ માર્ગ એને ઇગ્વિનલ માર્ગ અથવા ઇગ્વિનલ કેનાલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે બાહ્ય નળાકાર અંગ, બાહ્ય જનનેન્દ્રિય તરીકે આપણે એને ઓળખીશું. ઓકે, તે વિશિષ્ટ પેશીઓથી બનેલું હોય છે, જેને તેને ઉત્થાપનકાય તરીકે ઓળખવામાં આવશે. શિશ્ન એનો ઊભો છેદ અહીંયા મેં આડછેદ અહીંયા મેં બતાવેલો છે. ઓકે, આ શિશ્નનો આડછેદ છે. ઓકે, તો એની અંદર વિશિષ્ટ પેશીઓ આવેલી હોય છે. વિશિષ્ટ પેશીઓ એને આપણે ઉત્થાપનકાય તરીકે ઓળખીશું, જે એક પ્રકારના કોટરો છે. કોટરો કેવા? તો વાદળી સદૃશ કોટરો છે. વાદળી સદૃશ કોટરો છે એક પ્રકારના. ચલો, વાદળી સદૃશ કોટરો એટલે શું? વાદળી જેવા, વાદળી મતલબ સ્પોન્જ, એના જેવા કોટરો છે. ટોટલ 3 કોટરો આવેલા. એમાં 2 કોટરો એ પૃષ્ઠ સપાટી પર આવેલા હોય અને એક કોટર એ વક્ષ સપાટી પર આવેલું. પૃષ્ઠ સપાટી પર આવેલું કોટર એને કહેવાય પૃષ્ઠ ઉત્થાપનકાય અને વક્ષ સપાટી પર આવેલું કોટર એને કહેવાય વક્ષ ઉત્થાપનકાય. ઓકે,
હવે શું થાય આની અંદર તો જ્યારે વ્યક્તિ અથવા પુરુષ એ જાતીય ઉત્તેજનાની પરિસ્થિતિમાં આવે, સેક્સ્યુઅલ અરાઉઝમેન્ટ જે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, સેક્સ્યુઅલ અરાઉઝમેન્ટ એને થાય એટલે એ સમયે એના શિશ્ન તરફ રુધિરનો જથ્થો વધે અને એ બ્લડ એના શિશ્નની અંદર આવેલા આ બે પૃષ્ઠ ઉત્થાપનકાય અને એક વક્ષ ઉત્થાપનકાય એની અંદર ભરાય. શિશ્નની અંદર આવો રુધિરનો જથ્થો જે છે એ ભરાય, જેના કારણે શિશ્ન એ જાડું, કડક અને ટટ્ટાર બને કે જેથી એ માદાના યોનિ માર્ગમાં શિશ્ન પ્રવેશ કરાવી શકે કે જેથી અંદર વીર્યસ્ખલન થઈ શકે અને આગળ શુક્રકોષો, અંડકોષો ભેગા થઈ શકે, જે ફલન માટે અતિ આવશ્યક છે. ઓકે, એટલે ટૂંકમાં શિશ્નોત્થાન માટે જરૂરી છે શિશ્નની અંદર રુધિરનો ભરાવો થવો. અને આ રુધિરનો ભરાવો એ ક્યાં થાય છે તો આ ઉત્થાપન કાય તરીકે ઓળખાતી રચનામાં થાય છે, જે વાદળી સદૃશ કોટરો છે. અને આવા 3 કોટરો આવેલા હોય છે, 2 પૃષ્ઠ સપાટી પર, 1 વક્ષ સપાટી પર આવેલું હોય છે. ઓકે, બીજું એક પણ એ પણ કહી દઉં તમને કે આ જે વક્ષ ઉત્થાપન કાય છે, વક્ષ સપાટી પર જે આવેલું છે તેમાં આવેલો હોય છે મૂત્રજનન માર્ગ. ઓકે, એ મૂત્રજનન માર્ગ ધરાવે છે. એ સિવાય આ ઉપરના જે પૃષ્ઠ ઉત્થાપન કાય છે એમાં મૂત્રજનન માર્ગ આવેલો નથી. આ સપાટી એ પૃષ્ઠ સપાટી થઈ ગઈ, આ સપાટી વક્ષ સપાટી થઈ ગઈ. બીજું કે આ બધી જે રચનાઓ બતાવી છે, આ બધી એ ધમની છે, શિરા છે, ચેતા છે. ઓકે, આ બધી જે છે એને સુપરફિશિયલ કહીશું આપણે. સુપરફિશિયલ એટલે ઉપર છેલ્લી આ ધમની છે, આ શિરા છે વગેરે. અને આ જે અંદર બતાવી છે આને આપણે ડીપ કહીશું. ડીપ મતલબ ઊંડાણમાં આવેલી. આ ધમની છે, આ શિરા છે વગેરે. એટલે ડીપ ડીપ વેન્સ અને આર્ટરીઝ, જ્યારે આ સુપરફિશિયલ વેન્સ અને આર્ટરીઝ એ આની અંદર આપણે બતાવી શકીએ. ઓકે, ચલો એ સિવાય બીજું કે શિશ્નનો આગળનો જે ભાગ છે, આગળનો ભાગ એને શિશ્નાગ્ર તરીકે ઓળખવામાં આવે છે અને એને ઇંગ્લિશમાં ગ્લાન્સ પેનિસ અથવા પેનિસ ગ્લાન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ એક ગળીમય શિથિલ ત્વચા દ્વારા આવૃત હોય છે. ગળીમય શિથિલ ત્વચા, શિશ્નાગ્રનો ભાગ એક ગળીમય શિથિલ ત્વચા દ્વારા આવૃત હોય છે. આ ત્વચા એને ફોરસ્કિન તરીકે ઓળખવામાં આવે છે, અગ્ર ત્વચા કહેવામાં આવે છે. અગ્ર ત્વચા અથવા ફોરસ્કિન તરીકે ઓળખવામાં આવે છે આ ત્વચાને. અને એનું બેઝિકલી એનું ફંક્શન શિશ્નાગ્રને રક્ષણ આપવાનું છે, પણ એ જાતીય ઉત્તેજનાની પરિસ્થિતિમાં એ ત્વચા જે છે, અગ્ર ત્વચા એ સરકી અને પાછળ ખેંચાઈ જતી હોય છે, જેથી શિશ્નાગ્રનો ટોચનો ભાગ જે છે ખુલ્લો બનતો હોય છે જ્યારે જાતીય ઉત્તેજનાની પરિસ્થિતિ હોય ત્યારે, એટલે કે શિશ્નોત્થાન જ્યારે થયું હોય ત્યારે. એ સિવાય શિશ્નાગ્ર ઉપર આ જે ફોરસ્કિન છે એ આવેલી હોય. હવે ઘણીવાર એવું પણ થાય કે જાતીય સમાગમની પરિસ્થિતિમાં જો આ ફોરસ્કિન અથવા અગ્ર ત્વચા એ પાછળ ખસતી ન હોય, મતલબ શિશ્નાગ્રનો ભાગ ખુલ્લો થતો ન હોય, તો વ્યક્તિ માટે જાતીય સમાગમ એ દુઃખદાયક અથવા તો થોડુંક પેઇનફુલ બની રહે. અને આવું પેઇનફુલ જાતીય સમાગમ જો થતું હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને ડૉક્ટર એ વખતે ફોરસ્કિનની હાલત જોઈ અને અમુક કિસ્સાની અંદર એક નાનું ઓપરેશન આવે, 2 મિનિટનું ઓપરેશન એ કરતા હોય છે કે જેથી ફોરસ્કિન ત્યાંથી કાપી અને દૂર કરી શકાય, જેથી શિશ્નાગ્રનો ભાગ જે છે એ કાયમી ખુલ્લો બની જાય. પણ આ ક્યારે? જ્યારે અગ્ર ત્વચા એ બરોબર પાછળ સરકતી ના હોય શિશ્નોત્થાન વખતે ત્યારે, અને પ્લસ એ પેઇનફુલ થતું હોય ત્યારે. એ સિવાય આ કોઈ પ્રોબ્લેમ કોઝિંગ વસ્તુ નથી. એટલે આ એક નોર્મલ ઇન્ફોર્મેશન છે જે આપણને દરેકને જીવનના કોઈકના કોઈક તબક્કે ઇફેક્ટ કરવાની છે. ઓકે, ચલો બીજું કે શિશ્ન એ ઉત્થાન અને વીર્યદાનની સાનુકૂળતા કરી આપે છે. વીર્યદાનની સાનુકૂળતા, વીર્યદાન ઇન્સેમિનેશન, માદાના જનન માર્ગની અંદર શુક્રકોષો દાખલ કરવા માટેનું અંગ છે શિશ્ન, બરોબર? એટલે એ ઇન્સેમિનેશન એટલે કે વીર્યદાન માટેની સાનુકૂળતા પૂરી કરી આપે છે, આપણે એવું કહી શકીશું. એટલે આ જે આપણે સમજ્યા એ શિશ્ન વિશે સમજ્યા. તો ત્યારબાદ નર સહાયક પ્રજનન ગ્રંથિઓ એની આપણે ચર્ચા કરવાની છે. નર સહાયક પ્રજનન ગ્રંથિઓ
helpful glands in male reproductive system. ઓકે, એની અંદર ટોટલ 3 ગ્રંથિઓ આવશે. પહેલી ગ્રંથિ શુક્રાશય જેને સેમિનલ વેસિકલ કહેવાય છે. બીજી ગ્રંથિ પ્રોસ્ટેટ ગ્રંથિ. ત્રીજી ગ્રંથિ બલ્બોયુરેથ્રલ અથવા કાઉપરની ગ્રંથિ. ઓકે, ચલો હવે દરેક ગ્રંથિઓનું પોતાનું કાર્ય છે, પણ પહેલા એક વસ્તુ હું તમને કહી દઉં કે આ બધી ગ્રંથિઓ જે છે એનો સ્ત્રાવ ભેગો થાય પ્લસ એની અંદર શુક્રકોષો અંદર ઠલવાય ત્યારે એને કમ્બાઇનલી વીર્ય તરીકે ઓળખવામાં આવે છે, સ્ટીમેન કહેવામાં આવે છે કમ્બાઇનલી એમ. ઓકે, તો એમાં પહેલા શુક્રાશય વિશે જોઈએ તો શુક્રાશય વીર્યનો 60% જેટલો ભાગ બનાવે છે. મતલબ વીર્યનો 60% હિસ્સો જે છે, વીર્યનું કદ છે એનો 60% હિસ્સો જે છે એ શુક્રાશય દ્વારા બને છે. અને શુક્રાશયનો જે સ્ત્રાવ છે એની અંદર ફ્રુક્ટોઝ હાજર હોય છે. ફ્રુક્ટોઝ જે શુક્રકોષોના ઈંધણ તરીકે વર્તે છે. ફ્યુઅલ ઓફ સ્પર્મ સેલ. બુકની અંદર નથી આપેલું પણ અહીંયા મેં લખ્યું છે સ્પર્મ સેલ્સ શુક્રકોષો એનું ફ્યુઅલ એટલે કે ઈંધણ, કારણ કે એને અંડકોષ સુધી પહોંચવાનું છે, તરવાનું છે, તો એટલા માટે એને શક્તિ જોઈશે અને શક્તિ આ શુક્રાશયના સ્ત્રાવમાં આવેલો જે ફ્રુક્ટોઝ છે એ આપશે. ત્યારબાદ કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકો આવેલા હોય છે એની અંદર. આ બધા રસ જે ટોટલ ભેગા થાય છે એની અંદર કેલ્શિયમ, કેટલાક ઉત્સેચકો આવેલા હોય છે અને એની અંદર ટોટલ આપણે જાણ્યું કે ફ્રુક્ટોઝ પણ આવેલો છે જે શુક્રકોષોના ઈંધણ તરીકે વર્તે છે. પ્લસ આ શુક્રાશય એ જોડમાં આવેલી ગ્રંથિ છે, પેરમાં આવેલી ગ્રંથિ છે, સિંગલ નથી. સિંગલ ખાલી એક જ આવશે પ્રોસ્ટેટ. શુક્રાશય અને બલ્બોયુરેથ્રલ બંને પેરમાં આવેલી ગ્રંથિ છે. ઓકે, ત્યારબાદ પ્રોસ્ટેટ ગ્રંથિ. તો પ્રોસ્ટેટ ગ્રંથિ ક્યાં આવેલી છે? તો મૂત્રાશયના પાયાના ભાગે આવેલી છે. વીર્યનો 40% જેટલો ભાગ બનાવે છે, એટલે બાકીનો જે મોટા ભાગનો હિસ્સો છે પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા બનતો હોય છે. 40% જેટલો ભાગ એના દ્વારા બને છે. એનો સ્ત્રાવ ચીકણો સફેદ દૂધ જેવો હોય છે અને આ એક જ ગ્રંથિ છે, જોડમાં નથી. એટલે વીર્યનો સફેદ રંગ કોને આભારી છે? તો એ પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવને આભારી છે. બીજું કે વીર્યની અંદર મોટાભાગનું પ્રવાહી કોના દ્વારા બને છે? તો શુક્રાશય દ્વારા બને છે. શુક્રકોષોને ફ્યુઅલ તરીકે કયો પદાર્થ જરૂરી છે? તો ફ્રુક્ટોઝ જરૂરી છે, જે કયા રસમાં આવેલો છે? તો શુક્રાશય રસમાં આવેલો છે. એક અહીંયા ધ્યાન દોરવા માંગીશ કે અહીંયા આ 3 ગ્રંથિઓ એનો સ્ત્રાવ બુકની અંદર 3 ગ્રંથિનો સ્ત્રાવ ઇઝ ઇક્વલ ટુ શબ્દ વાપર્યો છે શુક્રાશય રસ. શુક્રાશય રસ એને સેમિનલ ફ્લુઇડ તરીકે ઓળખ્યું છે. સેમિનલ ફ્લુઇડ, કારણ કે શુક્રાશયને ઇંગ્લિશમાં કહેવાય સેમિનલ વેસિકલ. સેમિનલ વેસિકલ તરીકે ઓળખવામાં આવે, પણ એ ખાસ એટલા માટે કે એનો સ્ત્રાવ વધારે છે, 60% હિસ્સો શુક્રાશયનો છે એટલા માટે. પણ બુકની અંદર આ શબ્દ વાપરેલો છે કે 3 ગ્રંથિનો સ્ત્રાવ ઇઝ ઇક્વલ ટુ શુક્રાશય રસ. ઓકે, બીજું લાસ્ટમાં બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. તો બલ્બોયુરેથ્રલ ગ્રંથિ અને બીજા શબ્દોમાં કાઉપરની ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાઉપર્સ ગ્લેન્ડ એને કહીશું. અને આ ગ્રંથિ એનો સ્ત્રાવ જે છે એ શિશ્નના ઊંજણમાં મદદ કરે છે. શિશ્નના ઊંજણમાં મદદ કરે છે. આ પ્રશ્ન ખાસ અગત્યનો એક્ઝામમાં, નીટની એક્ઝામમાં પણ પૂછાયેલ છે અને બોર્ડની એક્ઝામમાં પણ ઘણી બધી વાર પૂછાયેલ છે. ખાસ ધ્યાન રાખીશું. શિશ્નના ઊંજણમાં મદદ કરતો સ્ત્રાવ બરાબર બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ. ચલો, ઊંજણ એટલે શું? અ કાઇન્ડ ઓફ લુબ્રિકેશન, એક પ્રકારનું ઘર્ષણ નિરોધકતા, એને ઊંજણ કહીશું આપણે. લુબ્રિકન્ટ એટલે એ જે પૂરું પાડે એને લુબ્રિકન્ટ કહેવાય અને એ જે મળ્યું આપણને ઘર્ષણ નિરોધકતાનો ગુણધર્મ કહેવાય. મતલબ ઘર્ષણ ઓછું લાગશે એટલે શિશ્નના ઊંજણમાં મદદ કરશે, જેથી સમાગમ દરમિયાન થતું ઘર્ષણ જે છે એ ઓછું થાય. એ બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ જે છે. ટૂંકમાં આ 3 ગ્રંથિઓ એ નરની સહાયક પ્રજનન ગ્રંથિઓ કહેવાશે. ઓકે, તો આ આટલે સુધીનું જે માહિતી જોઈએ આપણે એ ટોટલી નર પ્રજનન તંત્ર વિશે સમજ્યા, કે જેની અંદર સહાયક ગ્રંથિઓ, શિશ્ન, શુક્રપિંડ અને બધી જે નળીઓ છે એના વિશે આપણે માહિતી જોઈ. આવતા લેક્ચરની અંદર માદા પ્રજનન તંત્રની ચર્ચા કરીશું. નમસ્કાર.